આજે આપણે એક નવી રીતે અમેરિકન મકાઈના ભજીયા બનાવીશું। આ ભજીયા બનાવવામાં પણ એકદમ સરળ છે અને વરસાદની મોસમમાં તો ખૂબ જ મજા આવી જાય છે। વરસાદની મોસમમાં આ અમેરિકન મકાઈ આસાનીથી ઓછા ભાવે મળી જાય છે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે મકાઈને છોલી લેવાની છે। અહીં મેં મકાઈને છોલી લીધી છે। હવે આપણે તેને દાણા અલગ કરવાના છે। તમે આ મકાઈને બદલે ફ્રોઝન મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે મકાઈને વચ્ચેથી 2 ભાગ કરી લઈશું જેથી આપણે કટ કરવામાં ઈઝી રહે। હવે તેને આ રીતે રાખી અને ચપ્પુની મદદથી કટ કરી લઈશું। મકાઈને આ રીતે ચપ્પુથી કટ કરીશું તો તે મકાઈ તેલમાં ફૂટશે નહીં। જો તમે ફ્રોઝન મકાઈનો ઉપયોગ કર્યો હોય તો પણ તેને ચપ્પુથી થોડી કટ કરી લેવી જેથી કરીને તે તેલમાં ફૂટે નહીં। જો હું તમને નજીકથી બતાવું કે એકદમ સરસ મકાઈ અંદરથી કટ થઈ ગઈ છે। બધી જ મકાઈને આ રીતે આપણે કટ કરી લેવાની છે। અહીં મેં બધી મકાઈના દાણા કટ કરી લીધા છે। તમે નજીકથી જોઈ શકો છો એકદમ સરસ કટ થઈ ગયા છે। હવે આ મકાઈની અંદર આપણે મસાલા કરી લઈએ। તેના માટે અડધી ચમચી મીઠું એડ કરી 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। 5 ચમચી જેટલી હળદર એડ કરીશું। હળદર બહુ વધારે એડ નથી કરવાની। હવે આ બધી વસ્તુને આપણે બરાબર હાથેથી મિક્સ કરી લેવાની છે। જે રીતે આપણે કાંદા ભજીયા બનાવતા હોય અને તેની અંદર બધા મસાલા કાંદા સાથે મિક્સ કરીએ એ જ રીતે આ મકાઈમાં બધું મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કરવાથી મકાઈમાં બધો મસાલો સરસ ભળી જાય છે। હવે આપણે આ મકાઈને એક મોટા વાસણમાં લઈ લઈશું। આ ભજીયા બનાવવા માટે ખૂબ જ ઓછા સામાનની જરૂર પડે છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। હવે તેમાં બીજા વેજીટેબલ એડ કરી દઈએ। એ માટે મેં એક ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કર્યું છે। 2 ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના છે। હવે તેમાં 1 ચમચી ક્રશ કરેલું આદુ એડ કરી દઈશું। આદુનો ટેસ્ટ આ ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે। તમે આદુ મરચાંની પેસ્ટ પણ વાપરી શકો છો। હવે આપણે 2 ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। જો તમારે જૈન ભજીયા બનાવવા હોય તો ડુંગળી એડ ન કરવી। ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। આ ભજીયામાં તમને ગમતા કોઈ પણ વેજીટેબલ પણ એડ કરી શકો છો। હવે આપણે તેમાં 1 નાની ચમચી ઓરેગાનો એડ કરી દઈશું। હવે આપણે બધી વસ્તુને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેવાની છે। હવે છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુ બિલકુલ ઓપ્શનલ છે। તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો કરી શકો, ન કરવો હોય તો પણ ચાલે। હવે સૌથી છેલ્લે આપણે બેસન એડ કરવાનું છે। અહીં આપણે બેસન 1 વાટકી લીધો છે પણ બધો એક સાથે નથી નાખવાનો। થોડો થોડો નાખતા જઈશું અને મકાઈની અંદર મિક્સ કરતા જવાનો છે। હવે હાથેથી બધું બરાબર મિક્સ કરી લઈશું। બેસનનો ઉપયોગ વધારે નથી કરવાનો, નહીં તો પકોડા જેવો ટેસ્ટ આવશે। બહુ વધારે મકાઈ પણ નહીં અને બહુ વધારે બેસન પણ નહીં। એ રીતે આપણે બંનેનું કોમ્બિનેશન રાખવાનું છે। મસાલો બધો મિક્સ કરતી વખતે જો તમને જરૂર લાગે તો બેસન થોડું એડ કરી દેવું। મેં અહીં જે સાઈડમાં બેસન રાખ્યો હતો તે એડ કરી દીધો છે। હવે બધું બરાબર મિક્સ કરી લઈશું। બધો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। તમે જોઈ શકો છો મકાઈ એકદમ સરસ કોટ થઈ ગઈ છે અને આ એકદમ આપણું પરફેક્ટ માપ છે। મેં અહીં 1 વાટકી બેસનનો ઉપયોગ કર્યો છે।
હવે આપણે તેના તરત જ ભજીયા બનાવી લેવાના છે. બેટર રાખીશું તો તે પાણી છોડશે. અહીં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ બરાબર ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે મિશ્રણમાંથી થોડું થોડું આ રીતે લેતા જઈશું અને અનઇવન શેપમાં ભજીયા બનાવી લઈશું. પહેલી 1 મિનિટ ફાસ્ટ ગેસ પર તળવાના છે. ભજીયા નાખ્યા પછી તરત જ તેને ચલાવવા નહીં તો મકાઈ છૂટી પડવાની શક્યતા રહે છે. એક મિનિટ પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. ફ્રેન્ડ્સ, કોઈ સોડા કે બેકિંગ પાવડર વગર પણ આ ભજીયા એકદમ ટેસ્ટી અને ક્રન્ચી બનીને તૈયાર થાય છે. એકવાર તમે એને જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. જોતા જ લાગે છે ને કે બહારથી એકદમ ક્રન્ચી બન્યા છે. હવે આ જ રીતે આપણે બીજા બધા ભજીયા તળીને તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે વરસાદની મોસમમાં એકદમ ગરમા ગરમ અને મજા પડી જાય તેવા ક્રન્ચી અમેરિકન મકાઈના ભજીયા. આ લોનાવાલા સ્ટાઇલ ભજીયા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ઓછા સામાનમાં જલ્દીથી બની જાય છે. હું તમને નજીકથી બતાડું છું કે કેટલા ક્રન્ચી અને મસ્ત બન્યા છે.